કહેવાય છે કે આપણે આવતીકાલે સ્વયંભૂ બંધ રાખી અને આપણો સહકાર આપીએ ને એને આપણો વિરોધ નોંધાવીશું. શું લાગે છે તમને? માર્કેટ બંધ વિનંતી કરવા આવ્યો છું. આવતીકાલે બંધ રાખવા વિનંતી કરું છું. બજાર બંધ છે ભાઈ. બજાર બંધ છે ભાઈ. આવનાર દિવસની અંદર અમે વેપારીઓ સાથે, સાર્વજનિક સંગઠનો સાથે, અમારા ધર્મગુરુઓ, અમારા જે અહીંયા વિસ્તારમાં જે ધર્મગુરુ આવતીકાલે બંધ રાખી બધા સહયોગ આપતો વેપારી મિત્રોએ. કાલે સિહોરી અને તે બાદ આજે થરામાં બંધનું એલાન છે. અત્યારે બેઠક પણ મળી છે. શું ચર્ચાઓ અને શું માંગ? સૌપ્રથમ તો ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી. તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયેલો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી. આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જડબે સરાક સ્વયંભૂ બંધ રાખ્યું છે. એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો, થરા વેપારીઓ, તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે? અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે. સરકાર માંગ નહીં સ્વીકારે તો શું કાર્યક્રમ? અત્યારે બંધનું એલાન આપ્યું છે. અમે 1-2 દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું. લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે. એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે, માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માનનીય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છીએ. ઓકે.